Hey guys, good morning. Welcome back to another video. સ્વાગત છે તમારું બધાને એક નવા વિડીયોમાં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગઈ છે, સવારના 12 વાગી ગયા છે. બરાબર, સવારના 12 વાગી ગયા છે. થોડુંક લેટ છે. આમ તો જો કે બપોર જ થઈ ગઈ કહેવાય હવે તો. બરાબર, બપોર થઈ ગઈ છે અને અત્યારે જમવાનું બને છે. જમવામાં છે ને આજે છે ને અમારી ઘરે જમવામાં તમને બતાવું, દાળ બને છે. એટલે આજે દાળ ભાતનો પ્રોગ્રામ છે કે દાળ ભાત આજે બનવાના છે. કેટલા સમયથી 2-3 દિવસથી નહોતા બનતા. આ ગળી દાળ છે અને આ બાજુ જો તીખી દાળ. અમારી ઘરે છે ને 2 પ્રકારની દાળ બનતી હોય, એક ગળી અને તીખી. બરાબર, ગળી દાળ ખાવાવાળા છે અને તીખી દાળ ખાવા. હું દાળ ભાત ઓછા ખાઉં, મતલબ ક્યારેક ખાવ ક્યારેક ન ખાવ, એ રીતના હોય મારે ત્યાં. બરાબર, અને બીજી વાત કે આ બાજુ જો રોટલી બને છે. જય સ્વામિનારાયણ કૃષ્ણ. જો અહીં રોટલી બને છે. બરાબર, બધી ભેગી થાય છે ઓલી. પણ આમ તમે જો શાક હેનું બનાવ્યું છે? શાક હેનું બનાવ્યું છે? ચોળી બટેકાનું જો શાક બને છે. આ આવી ગયું. આ કુકરમાં શું છે? ભાત છે. આમાં જો શાક આવી ગયું છે. ચોળી બટેકાનું શાક અને શું? આ છે બધું મસાલા વાળાની દાળ, ખાલી ધાણા ને ટમેટું જ નાખ્યું. હા, બીજું કાંઈ નથી નાખ્યું. ને આમાં બધું ગળપણ લીંબુ બધું નાખ્યું. જો તમે દાળ બે અલગ અલગ દાળ છે. ધાણા વાળી ને ધાણા વગરની, લીંબુ વાળી ને લીંબુ વગરની, ગળી ને તીખી, એ રીતના 2 દાળ છે. બરાબર, તો આ રીતના દાળ બને છે અને ચોળી બટેકાનું શાક છે. બરાબર, આજે ચોળી બટેકાનું શાક આપણું ફેવરેટ છે, એટલે આપણને ભાવે છે. બરાબર, એટલે આજે આપણે એ ખાવાના છીએ. અને રહી વાત બીજી કે બા છે ને પેલી રૂમમાં સુધારવાનું કામ કરે, ધાણા ને એવું સુધારે છે. બરાબર, તો ગાઈસ આ જો ઘેરે બનાવેલી છે ખારી સિંગ. તમે જો બહાર ને ઘરમાં કેટલો ફરક પડે. મતલબ કે સ્વાદ તો છે ને ઘરે આવે બહાર કરતા વધારે, અને આપણે થોડુંક સારું બનાવી. સમજ્યા? જો ઘરે બનાવેલી ખારી સિંગ. ગાઈસ જો મમ્મી છે ને અત્યારે ઇસ્ત્રી કરે છે કપડામાં. જો કપડા કોઈ બળી જાય એમાં ઘરે કરતા હોય તો ઇસ્ત્રી બળી જ જાય ને, બળી જાય. બળી જ જાય. કપડા નો ધ્યાન આપી બધા તપી ગઈ હોય હા, એટલે બળી જ જાય ને. સરસ. એક વાર બળ્યા છે? એક વાર બળ્યા નથી હજી, પણ મતલબ ક્યારેક બળે એમ. એમને આપણે રેગ્યુલર આપણે ઇસ્ત્રી યુઝ કરતા હોય, બીજાની કોઈકની યુઝ કરવી. હા, કે આપણે કોઈ બહાર ગામ ગયા હોય ત્યાંની ઇસ્ત્રી આપણને ફાવતી ન હોય, એમાં કોઈ દેવું છું બળી જાય એવું કપડા. એવું તો થયું નથી હજી. એકવાર ઓલું ગામડે છું, આવડતી હોય એટલે એકવાર ગામડે કોક ને એવું છું ને કપડા બળી ગયા હતા. હા, એ તાર પપ્પા એ કૃષ્ણાની ઇસ્ત્રી લઈ આવી હતી ને, એટલે તાર પપ્પાનો શર્ટ ઓલો થઈ ગયો હતો, બાહ્ય કાળો થઈ ગયો હતો. કાળો થઈ ગયો તો, હજી ફાટ્યો નહોતો, કાંઈ નહોતું થયું. બરાબર, એવું થઈ ગયું હતું. ઇસ્ત્રી છે ને ગાઈસ જેને આવડતી હોય ને એને જ કામની, નકર બધા એને ન ફાવે. એમાં છે કાંઈ નહીં ઇસ્ત્રીમાં, તો પણ આમાં ધ્યાન આપવું પડે. બહુ થકી ગઈ હોય તો પછી તમે મૂકીને આઘા પાછા થઈ જાવ તો ન હાલે ને. એવું છે? એ હા, ચાલુ છે કે બંધ છે? સારું જ છે. લાઈટ તો દેખાતી નથી. તપી ગઈ છે વધારે એટલે બંધ થઈ જાય લાઈટ. અચ્છા, ઓટો વાળી? હા, તપી જાય એટલે બંધ થઈ જાય. હા હા, આગળ શરૂ થઈ જાય. જો હા, જો થઈ ગઈ. જો ચાલુ બંધ થાય. ધગી ગઈ હોય એટલે ધગી જાય એટલે બંધ થઈ જાય. બરાબર, અને પછી એના રીતે શરૂ થઈ જાય. એવી છે આ વસ્તુ. બંધ કરીને પીસી નાખવાની એટલે પાવડર થઈ જાય. આટલો મેં પીસ્યો, 2 કિલો હતી ને એમાંથી હવે કેટલો પાવડર થાય કઈ ખબર નથી. છે ને આંબલિયાને એવું કાઢી ફ્રીઝરમાં મૂકી દેવાની 2-3 દિવસ. પછી આને કાઢીને બંધ શરૂ કરી અને આમલી આમ કાઢીને પાવડર કરી નાખવાનો. પછી જ્યારે તમે ચટણી બનાવી હોય ને ખાલી ગોળ ને આમલી જ ના આવડી આ નાખવાની, જેટલી તમારે પાવડર નાખવો હોય ને એટલો જ. આ એકદમ ફટાફટ થાય. આ તમે કુકરમાં અમુક કુકરમાં બાફે, કુકરમાં ન બાફવી પડે. આ તપેલીમાં જ ઓલી થઈ જાય.
આમલી સરસ પાવડર થઈ જાય. આ ફટાફટ ચટણી બની જાય. તાત્કાલિક ઊંઘ કરી હોય ને તોય ઝડપથી. વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં. આવતીકાલે પાછા આવી જશું. બધાને બાય બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.